ગાઈઝ કેમ છો? મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બધા મજામાં છો? ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં. તો મારી તબિયત સારી નથી, તાવ આવતો હતો 2-4 દિવસથી. તો 6 બાટલા ખાધા છે. તો હવે ફરીથી જઈએ છે, બાટલો ખાવા જઈએ છે દવાખાનામાં. તો ડામોર સાહેબે તૈયાર થઈ ગયા છે. ડામોર સાહેબે તો એ બાટલો ખવડાવવા તૈયાર થઈ ગયા છે. 6 બાટલા ખાધા, 7મો બાટલો ખવડાવવા લઈને જઈશું. ગાઈઝ અમારું આવી ગયા, હવે જમવાનું છે. ઇડલી ઢોસા, ડૉક્ટરે દહીં ભાત ને ઇડલી ખાવાનું કીધું છે, બીજું કંઈ જ નથી ખાવાનું કીધું. પછી ઠંડુ લીંબુ શરબત, પછી શું ખાવાનું કીધું, નારિયેળ પાણી, એવું બધું પીવાનું કીધું છે. તો મને આજે ઇડલી ઢોસા બનાવ્યું છે ઘરે, સંભાર. તો બસ ઢોસો બી બનાવી દીધો, ખીરું બચ્યું તો. ગાઈઝ અમારા ઘરે આજે બાટી બને છે. તો બાટી બનાવવામાં ડામોર સાહેબ છે. મારી તબિયત સારી નથી, મારે તો દહીં ભાત જ ખાવાનું. બાટી બધી આવી ગઈ એક જમાં. 3 જણ ખાવાવાળા છે. મારા માટે ભાત મૂક્યા છે. ડૉક્ટરને મને ના પાડી છે રોટલી ખાવાની. દહીં ભાત, જ્યુસ, શરબત, નારિયેળ પાણી એવું જ પીવાનું. કરકરો લોટ છે, તો હવે ઢાંકી દેવાની. આજે ડામોર સાહેબનું જમવા બનાવવાનો વારો આવી ગયો છે. મારી તબિયત બહુ જ વીક થઈ ગઈ છે, એટલા માટે દાળ બી થઈ ગઈ છે, વઘાર કરવાનું બાકી છે. તો અમારી બાટી એકવાર ફેરવાઈ ગઈ, હવે રાખી દો સરસ. થોડો લોટ ડામોર સાહેબને બાંધ્યો એટલે ઢીલો થઈ ગયો હતો. નવા રસોઈયા એટલે ડામોર સાહેબ દાળ વઘારે છે. હવે સરસ મસાલો થઈ જાય, પાકી જાય એટલે દાળ નાખવાની. સાહેબને સરસ દાળ વઘારી દીધી છે. કોથમીર નાખવાની બાકી છે. નવા રસોઈયા છે, તો બાટી હજુ શેકાય છે ધીમે ધીમે. બાટી થઈ ગઈ છે અડધી. જે ગેસ વધારે આવે ત્યાં, પછી વધારે બહુ કડક થઈ જાય, ચવાય નહીં એવી. એને થોડી થવા દો હજી. જે બાજુ ગેસ આવતો હોય એ બાજુ વધારે મૂકો. ફૂલ જ છે ગેસ. આમ તો બધી શેકાઈ ગઈ છે. 5-10 મિનિટ રહેવા દે, 5 મિનિટ રહેવા દે. તમારું બાટી તૈયાર થઈ ગઈ છે. હવે નાખવાનું છે ઉપર ઘી.
ગાઈસ બધા બાટી ખાય છે, મને બી ઈચ્છા થાય છે એક બાટી હું ખાઉં છું, પછી દહીં ભાત ખાઈશ, સાસ પીવું થોડી, એટલે થોડું સારું થાય. એક બાટી તો ખાવી પડે આજે, કેટલા દિવસ થયા ખાતું નથી રોટલી. સુરબીન તો સરસ સોળી લીધું છે ઝીણું ઝીણું. આર્ય તો ત્યાં બેઠો છે, ડામો સાહેબ તો ઉપર બેઠા છે. અને પપ્પાને દાળ કાઢી દે, અમારે સોળી જ નહીં બરાબર. આ મોટી મોટી જ રાખવી. એવું તો ફટાફટ ખાઈ લો, ચલો ગરમા ગરમ.